श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत विडियो में आपणे नवरत्न ग्रंथ विषय टूंक में माहिती मेळवी। एमां नवरत्न समान 9 वातो महाप्रभुजीए आपणे शीखवाडेली छे। ए रीतना आपणे जो सेवामां आपणुं मन लगावीशुं तो जरूर आपणी सेवा ए रीतनी सिद्ध थशे। हवे आजे ग्रंथ छे अंतःकरण प्रबोध। एनी अंदर कुल 10.5 श्लोक आवेला छे। आ ग्रंथनी रचना संवत 1587 वैशाख वद 7 आसपास थयो होय एवुं मानवामां आवे छे। अडेलमां थयुं छे अने आ महाप्रभुजीनो अंतिम ग्रंथ छे। एना पछी महाप्रभुजीए संन्यास लीधो। महाप्रभुजीनुं पृथ्वी पर जे प्राकट्य थयुं छे एना अनेक कारणो छे। एमां एक मुख्य कारण छे श्रीमद भागवतनुं बधी जग्याए अर्थ प्रकट करवो। एटले बधा लोकोने श्रीमद भागवतनो अर्थ समजाववो। अने परिक्रमा करता करता महाप्रभुजी ज्यां पण बिराज्या छे ए बधे स्थानों पर एमणे श्रीमद भागवतनुं पारायण कर्युं छे। 7 दिवसनो सप्ताह कर्या छे। ए रीते बधाने श्रीमद भागवत बधा दैवी जीवो सुधी संभळाव्युं अने बधा स्थानोने आपणे बैठकजी तरीके मानीए छीए। आवी रीतना 84 बैठकजी आपणा संप्रदायमां मानवामां आवे छे। अने श्रीमद भागवत पर टीकारूप ग्रंथ महाप्रभुजीए लख्यो, जे ग्रंथनुं नाम आपणे सुबोधनीजी तरीके ओळखवामां आवे छे। तो आ सुबोधनीजीनुं लेखन कार्य महाप्रभुजी જ્યારે ગંગાસાગર બિરાજ્યા હતા ત્યારે આ લેખન કાર્ય પ્રારંભ કર્યો અને હજી તો લેખન કાર્ય શરૂ જ કર્યું હતું ત્યાં સ્કંદ 1 થી 3 પૂરા થયા હતા। ત્યારે સ્વયં ઠાકોરજીએ આજ્ઞા કરી કે હવે આપનો વિયોગ અમને સહન થતો નથી, એટલે આપ ગોલોકધામમાં પાછા પધારો। પણ લેખન કાર્ય આવું અધૂરું રાખીને કેવી રીતે જવાય? એટલે મહાપ્રભુજીએ स्वयं प्रभुनी आज्ञा ने मान्यु नहीं अने प्रभुनी आज्ञा संकेत समझीने पछी स्कंद 4 थी लई 9 सुधीना स्कंद पड़ता मूक्या अने दशम स्कंद जे स्वयं ठाकोरजीना हृदय रूप छे एवा दशम स्कंदनुं टीका रूप सुबोधनी लखवानो प्रारंभ कर्यो। त्यारे महाप्रभुजी मधुवનમાં बिराजता हता अने आ जेम दशम स्कंद पूरो थवामां આવ્યો હતો ત્યાં જ પાછી આજ્ઞા થઈ કે આપ જલ્દીથી પધારો, એટલે આ બીજી આજ્ઞા થઈ મધુવનમાં। અને પછી મહાપ્રભુજી અડેલમાં બિરાજ્યા અને ત્યાં 11મો એટલે દશમ સ્કંદ પૂરો થયો અને 11મો સ્કંદ શરૂ કર્યો હતો। ત્યાં પાછી ત્રીજી વાર આજ્ઞા થઈ અને હવે આ ભગવત આજ્ઞા માનીને આપશ્રીએ એ કાર્ય ત્યાં જ રાખ્યું હતું અને વિચાર કર્યો કે પ્રભુ આટલી બધી વાર આપણને આજ્ઞા કરે છે અને હું આજ્ઞાનું પાલન નથી કરતો। આવું કેવું મારું મન, આવું કેવું અંતઃકરણ? એટલે પોતાના જ અંતઃકરણને બોધ આપવા માટે આ ગ્રંથની રચના કરી અને પોતાને જ એક ઉદાહરણ તરીકે રાખીને બધા જીવોને પણ આ બોધ આપવા માંગે છે કે પોતાના મનને, પોતાના ચિત્તને, અંતઃકરણને કેવી રીતે આપણે સમજવું, પ્રભુ આજ્ઞાને કેવી રીતે માનવું, શું કરવું, એ બધું વ્યવસ્થિત રીતે આ ગ્રંથના માધ્યમથી મહાપ્રભુજી બધા જીવોને સમજાવવા માગે છે। અને 252 વૈષ્ણવની વાર્તામાં 162મી વાર્તા જે છે એક વિરક્ત વૈષ્ણવની, એ વૈષ્ણવને ગુસાઈજીએ આ અંતઃકરણ પ્રબોધ ગ્રંથ શીખવાડ્યો હતો, જેથી કરીને એ વૈષ્ણવનું મન સ્વસ્થ થયું હતું। એટલે જ્યારે આપણું મન અસ્વસ્થ હોય ત્યારે આપણે અંતઃકરણ પ્રબોધ ગ્રંથનું મનન, પઠન, વાંચન કરવું જોઈએ। અને ત્યાર પછી મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કર્યો। 40 દિવસનો સંન્યાસ હતું, મૌન વ્રત હતું અને ત્યાર પછી આસુરો વોમ્ય લીલા આપશ્રીએ કરી હતી। તો આજ માટે આટલું જ। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ। જે કંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું।